કે આ શરીર છે ને, આ માંસ, સ્ત્રી પુરુષનું આ માંસના થોથા, આમાં અસુરી શક્તિ હોય, આમાં દેવી શક્તિ પણ હોય. તમે એટલું વિચારો ભાઈઓ બહેનો બધાય, કે એક ડુંગળી, એક કાંદો આપણે હાથમાં લીધો હોય, સુધાર્યો હોય એને, અને એની બદબુ હાથ ધોઈએ તો પણ નથી જાતી. બોલો હા કે ના? એ બીજા ક્યાંક વાસણ ને અડે તો એમાં બેસી જાય કે ન બેસે? કેટલા લોકોએ માન્યું છે, એવું જોયું છે. વાસણને અરે સાબુએથી હાથ ધોવા છતાંય પણ લસણની દુર્ગંધ, સુગંધ જાતી નથી. અરે ડુંગળી સંભાળ્યા પછી પણ, સુધાર્યા પછી પણ એ દુર્ગંધ હાથમાંથી નથી જાતી. તો વાલાઓ, આપણે આ ધરતીમાં બેઠા છીએ, આ ધરતીમાં અસુરી તત્વો હોય, આ શરીરમાં અસુરી તત્વો હોય, એ પણ લાગેલું હોય, એના ડાઘ હજુ સુધી જાતા નથી. એટલે તો તમે બધા દુખી છો, એટલે જ બધા ચિંતામાં છો, રોગમાં છો, તણાવમાં છે. અસુરી શક્તિ તમારી અંદર છે. અને આ અસુરી શક્તિને પૂરેપૂરો સત્યાનાશ કરવા માટે આપણી રવિવારે રેકી શિબિર છે. કે હું અંધશ્રદ્ધાને બિલીવ નથી કરતો, પણ બે શક્તિને જરૂરથી હું માનું છું. એક નેગેટિવ એનર્જી અને એક પોઝિટિવ એનર્જી, એક દેવી એનર્જી અને એક અસુરી એનર્જી. બધાયમાં હોય. આ સ્પીકરમાં હોય, આ આસનમાં હોય, આ નખમાં હોય, આંખમાં હોય, આ કેમેરામાં હોય, આ એલોજનમાં હોય, આકાશમાં હોય, આ કાર્પેટમાં હોય, બધી હોય. એ અસુરી તત્વને વધ કરવા માટે આવી યોગની સામર્થ્ય વિદ્યાઓ છે. હું એટલે જ આજે ત્રીજી ચોથી વાર કહું છું, ભલે કથાઓ રાખો, પણ સાથે સાથે હવે આવા યોગ શિબિરના પણ આપણે બધાએ શ્રીફળ લેવા પડશે. તો જ આપણો સમાજ એક વસુદેવ કુટુંબકમ બનશે. તો જ અંતરની ખોજ બધાને ખબર પડશે. ઓકે, તો હવે આપણે ફાઇનલી બ્રહ્મનાદ જોવા જઈ રહ્યા છીએ. બધાનું ધ્યાન મારી તરફ રહેશે. ઓકે, કોઈનું પણ ધ્યાન વિમર્શ નહીં થાય. ઓકે.